આપકા સ્વાગત है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર। આજરોજ પાલીતાણા તાલુકાના ઘેટી ગામે તારીખ 4/9/2024 રોજ પોષણ માસ દરમિયાન ઘેટી ગામની 1 થી 9 આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં CDPCO સાહેબ, સુપરવાઇઝર બેન, આશાબેન શિક્ષક હાજરી આપી હતી। તેમાં કિશોરી દ્વારા રંગોળી દોરાઈ હતી અને પૂર્ણ શક્તિના પેકેટમાંથી જુદી જુદી વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું। પૂર્ણ શક્તિ એનેમિયા, લોહ તત્વ, પોષક વિશે, શરીરની કાળજી વિશે સમજાવવામાં આવ્યું હતું। આમ પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી। હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। અને શાળા એ બધાની જરૂરિયાત છે એ બધું મળી નથી રહ્યું। એટલે જે લોકો આજે 5 રૂપિયા કે 10 રૂપિયા ઘરેથી લઈને આવી રહ્યા છે તે આવતીકાલથી ટિફિન લાવવાનું ચાલુ કરજો। ભલે શાક રોટલી કે શાક ના લાવો, ગોળ ભાખરી લાવો, પણ એમાંથી તમારા શરીર માટે જેટલા જરૂરી છે એટલા પોષક તત્વો તમને મળી રહેશે। આંગણવાડી કેન્દ્ર ખાતે નહીં, તમારા સ્વાસ્થ્યની ચર્ચા થઈ રહી છે, એની સાથે સાથે તમારે એ લોકો તમને જે જાહેર સેવાઓ છે, જેમ કે બેંક છે, ઓફિસ છે, એમાં રિલેટેડ કઈ પ્રકારની કામગીરી થતી હોય છે એના રિલેટેડ એ લોકો કૃષ્ણાબેન અને ગીતાબેન બધા ઉપસ્થિત રહ્યા છે। કિશોરી બહેનોને જાગૃત એટલા માટે કરવામાં આવી રહી છે કે આવનારી ભાવિ માતા છે, પહેલા તો બધા સગર્ભા બહેનો, દાદી બહેનોને ધ્યાન આપતા, પછી સરકારશ્રીની આંખ ખુલી કે મેન વસ્તુ જો કિશોરી તંદુરસ્ત હશે તો આવનારી પેઢી તંદુરસ્ત થશે। એટલા માટે તમને જાગૃત કરવામાં એક મેન ઉદ્દેશ્ય છે। અને આ આખા માસ દરમિયાન અમારા જે કેન્દ્રની અંદર નવી જે અમે જે કામગીરી કરી રહ્યા છીએ, જે ઉજવણી કરી રહ્યા છીએ, એનો એ બાબતે પણ તમને જાગૃત કરવાનો એક ધ્યેય છે। એના માટે પણ આખા માસની ઉજવણી કરવામાં આવશે। હવે હું અમારા બેન અંબાબેનને કહીશ કે તમને આ માસ વિશે, કાર્યક્રમ વિશે